રાજ્યનું આરોગ્ય તંત્ર છે એ લકવાગ્રસ્ત છે. આજે તમે સિવિલ હોસ્પિટલની જે સુવિધાઓ છે એ બાબત જોઈને આપને ખ્યાલ આવી જશે, કેમ કે સિવિલ હોસ્પિટલ આમ તો જોઈએ તો રાજકોટનો હાથ સમાન રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે, ભારતીય જનતા પાર્ટીના શાસકો મોટા મોટા બંગા ફૂકે છે કે અમે આ સાધનો એમાં વસાવેલા છે, આ સાધનો વસાવેલા છે, પણ ખાટલી મોટી ખોટ છે. હમણાં જ આરોગ્ય વિભાગના અધિકારી આવ્યા ત્યારે પણ એને જે મેડિકલ સ્ટોર માટે થઈ અને જે દવાઓનો જે સ્ટોક છે અને એનું ટેન્ડર જે પ્રક્રિયા છે એ પણ જ્યારે બંધ કરાવી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે મેડિકલ માફિયાઓ છે એ પોતાના બાપની પેઢી સમજીને સિવિલમાં જાણે કે બધા કામ કરતા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે. આજે તમે જોશો કે સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા હોય, ડાયાબિટીસ હોય કે હડકવાની રસી જેવી જીવન રક્ષક દવાઓની પણ અછત છે. અને રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ જ્યારે ફાયર સેફટીના જે સાધનો રાખવામાં આવ્યા છે એમાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર છે થયો હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે, કેમ કે થોડા દિવસ પહેલા જ્યારે અહીંયા આગની ઘટના બની તો આ સાધનો છે એ કંડમ હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારે આવા દરેક મુદ્દે અમે સિવિલ સર્જનને સિવિલ હોસ્પિટલના દરેક મુદ્દે આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ.